નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના ટોપ 9 સમાચાર। ભારતના પ્રવાસે આવેલા યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ સાથે પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય બેઠક યોજી। બંને નેતાઓ અને વિવિધ કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં વિવિધ કરાર કરવામાં આવ્યા, જેમાં હેલ્થ ક્ષેત્રથી લઈ દ્વિપક્ષીય સંબંધો અંગેના કરાર કરવામાં આવ્યા। યુએઈ અને ભારતના સંબંધોમાં નવા અધ્યાયનો પણ આરંભ થયો છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ ફરી યોજ્યો મેગા રોડ શો। પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનું સ્વાગત કર્યા બાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો। પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ 50થી વધુ ગાડીઓના કાફલા સાથે મેગા રોડ શો યોજ્યો। રોડ શોના સમગ્ર રૂટ પર બંને મહાનુભાવોનું સ્વાગત માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું। વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડી યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા। યુએઈના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદને ભેટીને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું। ગાંધીનગરમાં પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઈ રહ્યો છે, જેમાં 100 વિઝિટર દેશ જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે। 5 દિવસ ચાલનારા ટ્રેડ શોમાં 10 અને 11મી જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શો પણ અયોધ્યા ધામ જંકશન થીમ પર રેલવેનો સ્ટોલ તૈયાર કરાયો। ટ્રેડ શોમાં અયોધ્યા ધામ જંકશન જેવી આબેહૂબ રેપ્લિકાએ જમાવ્યું આકર્ષણ। આ સ્ટોલમાં વંદે ભારત રાજધાની એક્સપ્રેસમાં મોડેલ પણ મૂકવામાં આવ્યા। ભારતીય રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ પ્રદર્શનમાં રજૂ। ટ્રેડ શોમાં વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો પણ સ્ટોલ, જેમાં બુલેટ ટ્રેન વિશે વિગતો આપવામાં આવી। NHSRCL દ્વારા પ્રોજેક્ટની તમામ બાબતો પ્રદર્શનમાં દર્શાવવામાં આવી। હાઈ સ્પીડ રેલનો અનુભવ કેવો હશે તે માટે લાઈવ ડેમો। ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર। પ્રદર્શનમાં બુલેટ એન્જિન પણ લગાવાયું। મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ હોર્તા સાથે મુલાકાત કરી। ત્યારબાદ તેઓ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેન્સિટોની ન્યુસી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી। ટ્રેડ શો દરમિયાન મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ પ્રદર્શની નિહાળી। ગાંધીનગરમાં ટ્રેડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સીઈઓ સાથે મુલાકાત કરી। માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મહેરોત્રાએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાત કરી। ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમ, ડેકિન યુનિવર્સિટીના પ્રોફેસર લાઇન માર્ટિન પણ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાત કરી। સુઝુકી મોટર્સના પ્રમુખ તોશીહિરો સુઝુકી અને મેર્સ્કના સીઈઓ કેથ સ્વેન્ટર્સે પણ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો। ગાંધીનગરમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો થશે પ્રારંભ। અનેક દેશના વડા અને પ્રતિનિધિઓ આવશે ગુજરાત। વીવીઆઈપી મૂવમેન્ટ માટે પોલીસની વિશેષ તૈયારી। કડક સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓની પણ લેવાઈ મદદ। એનએસજી, એસપીજી સહિતની ટીમ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। 7,000થી વધુ પોલીસ કર્મીઓ રહેશે તૈનાત।